આજે આપણે વાત કરીશું ટાટા અલ્ટ્રોઝની 2022નું મોડલ છે અને ગાડી પણ તમે જોવો છો BS6 ગાડી છે કે લોકો કહેતા હોય કે ટાટાની ગાડી એટલે ફિટિંગ કરવામાં ટફ ગાડી કહેવાય, સેટિંગ કરવામાં ટફ ગાડી કહેવાય. એવું કંઈ નથી. મારુતિનો ગેસ માટે કોઈ પણ ગાડી લાવો, અલ્ટોથી માંડીને MG હેક્ટર લાવો, BMW લાવો કે મર્સિડીઝ લાવો, પેટ્રોલ વેરિયન્ટ હશે તો એમાં CNG થઈ જાય 110% ગેરંટીની હારે. ફિટિંગ પણ તમે જુઓ એકદમ પરફેક્ટ નીટ એન્ડ ક્લીન ફિટિંગ કરેલું છે. આ આપણું કંપનીનું વાયરિંગ છે, ટાટા કંપનીનું સેમ ટુ સેમ આપણે CNGનું વાયરિંગ કરેલું છે. ક્યાંય તમને વિઝિબલ વાયરિંગ દેખાશે નહીં. આ એનું ECM છે, હાઈ બુસ્ટનું એડવાન્સની હારે ફિલિંગ પોઈન્ટ, નેમ પ્લેટ અને ઇન્જેક્ટર રેલ એમાં પણ જુઓ તમે એકદમ સપોર્ટથી કે તમારું વર્કિંગ નહીં થાય ગમે એટલું હલાવશું તો પણ. એટલે મારુતિઓનો ગેસ માટે કંઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. બરાબર છે. કિલોમીટરની વાત કરવી તો 17,628 કિલોમીટર ગાડી પેટ્રોલમાં ચાલેલી છે. અને અત્યારે બી જો ગાડી CNGમાં પ્રોપર વર્ક કરે છે. ગાડી CNGમાં ચાલે છે, મેન્યુઅલ ટ્રાન્સમિશન છે અને એકદમ નવી પેટી ગાડી છે. ગુડ સ્પેસની વાત કરવી તો CNG કરાવ્યા પછી કેટલો ગુડ સ્પેસ આપણને મળે છે. 50% ઉપર તમને ડિક્કી વાપરવા મળી છે. સ્પેર વ્હીલ પણ તમારું ફિટ થઈ જશે. એનો પણ અહીંયા આપણે લોક લગાવેલો છે. એટલે સ્પેર વ્હીલ હલવાની પણ કોઈ મગજમારી નથી. અને સ્ટેન્ડ પણ આપણે હેવી 25 વાળું સ્ટેન્ડ લગાવ્યું છે. જે કંપની ફિટિંગમાં સ્ટેન્ડ આવે છે એવડું. એટલે તમારી પાસે પણ ટાટાની અલ્ટ્રોઝ હોય, ટાટા પંચ હોય કે નેક્ઝોન હોય કે કોઈ બી ગાડી હોય કે ટાટા જેસ્ટ હોય તો આજે જ કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો.